નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની ગાલા સ્વાધ્યાય પોથી આવી ચૂકી છે અને એના ભાગ 2ની અંદર આપણને જે પૂરક વાંચન વિભાગની અંદર જે પાઠ નંબર 3 પીળક આપેલું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગુજરાતી સહિતના દરેક વિષયના જે ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી અભ્યાસ કરી લેજો, તમારી પરીક્ષાની તૈયારી માટે, સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો આપણે શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતી પૂરક વાંચન પાઠ નંબર 3 પીળકની ગાલા સ્વાધ્યાય પોથીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। એમાં છે પ્રશ્ન નંબર 1। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલું, પાર્થ આખો સમય ટેબ્લેટમાં ગેમ રમતો તે કોને ગમતું નહોતું? તો જવાબ આવશે વિકલ્પ ડી, મમ્મીને। બીજું, પાર્થે પીળા રંગના પક્ષીનું ગુજરાતી નામ શેમાંથી જાણ્યું? જવાબ આવશે વિકલ્પ બી, એન્સાઇક્લોપીડિયામાંથી। ત્રીજું, એન્જિનિયરિંગ કોલેજમાં પર્યાવરણ શાખાનું હેડ કોણ હતું? તો જવાબ આવશે વિકલ્પ એ, પાર્થના મામા। ચોથું, ઈંડા સેવવા એટલે શું? તો જવાબ આવશે વિકલ્પ સી, ઈંડામાંના ભ્રૂણને ઉષ્મા આપવી। પાંચમું, ટેબ્લેટ લઈને પાછા ફરતા પાર્થે બોરસલ્લીના વૃક્ષમાં શું જોયું? તો જવાબ આવશે વિકલ્પ એ, પીળક અને એના બચ્ચાને ખવડાવી રહ્યું હતું। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। પછી એ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન હોય, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમે વોટ્સઅપ પર મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન પર પણ આ પીડીએફો મુકાઈ ચૂકી છે। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, કોઈ પંખીનો સુંદર ખાલી જગ્યા સાંભળીને પાર્થ ચોંકી જ ગયો? તો જવાબ આવશે ટહુકો। બીજું, ખાલી જગ્યાના ગાને પાર્થને ઘડીભર ગેમ પણ ભૂલાવી દીધી? તો પીળક। ત્રીજું, પીળક ખૂબ સુંદર ખાલી જગ્યા પંખી છે? તો ગાયક। ચોથું, મામા હવે હું ખાલી જગ્યાનો સંગ છોડી અને પંખીઓને જોઈશ? તો જવાબ આવશે ટેબ્લેટ। પાંચમું, મામાએ પાર્થના બંને ગાલને પોતાની હથેળીથી દબાવીને ખાલી જગ્યા કર્યું? તો જવાબ આવશે વહાલ। દોસ્તો, તમારા માટે ખૂબ મહત્ત્વની સૂચના છે કે ભાઈ પોટેટો બેચ 2000 પોટેટો બેચ જે છે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે લોન્ચ થઈ ચૂકી છે। તેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે મોસ્ટ અઘરા વિષયો છે તેની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા માટે, સારામાં સારી તૈયારી કરવા માટે, દરેક પાઠની સમજૂતી મેળવવા માટે અને પ્રશ્નોના સોલ્યુશનના ઉકેલ લાવવા માટે આપણે આ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા વિષયો માટે પોટેટો બેન્ચ લોન્ચ કરી છે, જેમાં રેકોર્ડેડ લેક્ચર છે, લાઈવ ડાઉટ સેશન છે, પીડીએફ છે, એમસીક્યુ ટેસ્ટ છે, પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી, વોટ્સઅપ સપોર્ટ વગેરે સુવિધાઓ જે છે તે આપણે અહીંયા આપેલી છે। માત્ર 499 રૂપિયા તેની પ્રાઇસ છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। એમાં પહેલું, પાર્થને પક્ષીનો ટહુકો શેના જેવો લાગ્યો? તેની પાર્થ પર શી અસર થઈ? ઉત્તર, પાર્થને પક્ષીનો ટહુકો કોઈએ જોરથી પાવો વગાડ્યો હોય તેવો લાગ્યો, તેથી પાર્થને તે પક્ષીને જોવાની પોતાની લાલચને રોકી ન શક્યો। બીજું, પાર્થના ઘરે કોણ આવ્યું હતું? તેમને જોઈને પાર્થે શું કર્યું? તો પાર્થના ઘરે અમદાવાદથી ઉદિત મામા આવ્યા હતા, તેમને જોઈને પાર્થ ગળે વળગી પડ્યો। ત્રીજું, બોરસલ્લીના વૃક્ષમાં રહેલા પીળકનો માળો કેવો હતો? તો બોરસલ્લીના વૃક્ષમાં રેસાઓને વણીને કપ આકારમાં બનાવેલો પીળકનો માળો સુંદર હતો, તેમાં કરોળિયાના ઝાડા, ચીથરા અને દોરા પણ જોવા મળતા હતા। ત્યાર પછી ચોથો સવાલ, પીળકના ઈંડા કેવા હતા? તો પીળકના ઈંડા ગુલાબી છાયવાળા સફેદ હોય છે, જેના ઉપર કાળા કે રાતાશ પડતા ભૂરા ટપકા પણ હોય છે। પાંચમું, પંખીઓને સંસ્કૃતમાં દ્વિજ શા માટે કહેવામાં આવે છે? તો દ્વિજ એટલે 2 વાર જન્મેલા પંખીઓનો પહેલા જન્મ ઈંડા સ્વરૂપે અને પછી બીજો જન્મ ઈંડું સેવવાથી બચ્ચું બહાર આવે ત્યારે એમ 2 વાર જન્મ થતો હોવાથી પંખીઓને સંસ્કૃતમાં દ્વિજ કહેવામાં આવે છે। દોસ્તો, અહીંયા આપણે આજે પૂરક વાંચન જે છે ધોરણ 6ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીનું પૂરક વાંચનનો પાઠ નંબર 3 જે છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે આપણું આ જે 6 છે તેના ગુજરાતી વિષયના કોઈ એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।